ગુડ મોર્નિંગ મહાદેવર. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે કાલનો લોક બધાને મજા આવી છે. તો આજના લોકમાં આપણે થઈ ગયા છીએ રેડી સરસ મજાના. તો ત્યાં જવાનું છે આપણે હર્ષદ માતાજીના મંદિરે. ત્યાં આપણો હવન છે કુટુંબિત અને માતાજીના દર્શન પણ થઈ જાય. તો આપણે ડાયરેક્ટ મળશું ગાડીમાં. આગળ બ્લોગમાં બનતા રહેજો. તો મળીએ ડાયરેક્ટ ગાડી. પહેલાં આપણે ગાંઠિયા ખાઈ લઈએ અને પછી નીકળી જઈએ હર્ષદ તરફ. તો સરસ મજાના ગાંઠિયા ખાઈ લીધા હતા અને નીકળી ગયા હતા હર્ષદ તરફ. હેલો પપ્પા. તો તમે સરસ મજાનું વ્યૂ જોઈ શકો છો અને થોડુંક આપણે ફોટોગ્રાફી પણ કરી લીધી હતી. તો આગળ વ્લોગમાં બનતા રહેજો, ખૂબ મજા આવશે. હરસિદ્ધિ માતાજીના દર્શન થઈ જશે. જોઈને આ કેમેરો ફોન અલાઉડ હશે તો, નકર કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો. તો અહીંયા આપણો હવન હતો હરસિદ્ધનાથ મહાદેવ ને આવી ગયા હતા હરસિદ્ધિ માતાજીના મંદિરે. તો કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો. તો અહીંયા ફોન લઈ જવાની મનાઈ હતી એટલે બહારથી શૂટિંગ કરી લીધું હતું. અને આ છે તેનું પાછળ બેક વ્યૂ, તમે જોઈ શકો છો. ત્યારબાદ સરસ મજાના દર્શન કરીને આપણે નીકળી ગયા હતા હવનમાં. હવન પૂરો થઈ ગયો અને આવી ગયા હતા હરસિદ્ધિ વનમાં. ત્યાંથી દરિયાનો વ્યૂ સરસ મજાનો તમે જોઈ શકો છો. તો આ છે આપણું હરસિદ્ધિ વન, જે હમણાં જ બન્યું. ખૂબ જ મજા આવશે અંદર. આગળ બ્લોગમાં રહેજો. તો અહીંથી કંઈક આવી એન્ટ્રી છે, તમે જોઈ શકો છો. તો આગળ મજા આવે એવું છે. ફોટો પણ સારા ક્લિક થાય અહીંયા. રુદ્રભાઈ અહીંયા આપણે પહેલાં ફોટોગ્રાફી કરી લઈ અને આગળ ઝૂંપડી ને એવું બધું સરસ મજાના ફોટોગ્રાફી કરી શકીએ એવું બધું અહીંયા નજારો એવો છે. એક વખત તો અહીંયા હરસિદ્ધિ વનમાં બધાને એક્સપ્લોર કરવા માટે જરૂરથી આવવું જ જોઈએ, કારણ કે એવી શાંતિવાળી જગ્યા છે અને હવા ઉજાસવાળી જગ્યા છે. સરસ મજાનું હરસિદ્ધિ વન ફરાઈ ગયો અને નીકળી ગયા હતા ઘર સાઈડ. તો આ વખતે આપણા રુદ્રભાઈ આગળ બેસી ગયા હતા. થોડુંક આપણે જોઈ શકો છો સરસ મજાનું વ્યૂ. આજે ટ્રાફિક પણ ઓછું છે. તો આજે ખૂબ મજા કરી અને હવે મળશું આપણે ડાયરેક્ટ ઘરે. આપણે આવી ગયા હતા ઘરે હર્ષદથી. સરસ મજાના કપડાં બદલાવી લીધા, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. તો આજના વ્લોગને કરી નાખી એન્ડિંગ. આઈ હોપ કે આજનો વ્લોગ જોઈને બધાને મજા આવી છે. જો મજા આવી તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર, કોમેન્ટ કરી નાખજો. તો મળીએ આવતા વ્લોગમાં. મહાદેવર.